સામાન્ય બાબતે રામ મંત્ર મંદિર સ્થિત પેટ્રોલ પંપના 2 કર્મચારી ઉશ્કેરાયા ગયા હતા અને 6 વર્ષના બાળકને માથાના ભાગે પાઇપ મારી જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહિલની અટકાયત કરી હતી. ફરી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ દ્વારા તેમના ઉપર લગાવવામાં આવેલ કલમોને લઈને સિંધી સમાજમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો, કારણ કે 6 વર્ષના બાળકને માથાના ભાગે 7 ટાંકા આવ્યા હતા. બાળક હોસ્પિટલમાં છે, જ્યારે બંને આરોપી ઉપર લગાવવામાં આવેલ કલમો ટેબલ જામીનને પાત્ર છે. આ મામલે સિંધી સમાજે એસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું, તેમજ પકડાયેલા આરોપી ઉપર કડક કાર્યવાહી થાય, સાથે કેસની તપાસ બીજા અધિકારીને સોંપવામાં આવે અથવા તેમના ઉપર લગાવવામાં આવેલી કલમો 118(1), 352, 54 તેમજ જીપીએ 135 ની સાથે 307ની કલમને ઉમેરવામાં આવે તેવી માંગ કરી હતી. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. જે ગઈકાલ રાત્રે ઘટના બની એમાં 6 વર્ષના નાના બાળકને માથા ઉપર ઈજા આવી છે, જેના ટાંકા પણ લેવાયા છે અને હાલમાં પણ બાળક સરટી હોસ્પિટલમાં દાખલ છે, સારવાર હેઠળ છે. ખૂબ વિડંબના છે કે જે આરોપી છે તેને બેલ મળી જાય અને બાળક હજી સુધી હોસ્પિટલમાં જ રહે. જ્યારે કાયદા વ્યવસ્થાની વાત હોય તો હું એમ માનું કે ક્રાઇમ થાય એ શાયદ પોલીસના કંટ્રોલમાં ના હોય, પણ ક્રાઇમ થઈ ગયું હોય એના પછી આરોપી હાથમાં આવી ગયો હોય અને આરોપીને જે ફરિયાદી છે એને રજા ના મળી, એની પહેલાં રજા મળી જાય તો દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. એની પાછળ ક્યાંય ને ક્યાંક જે તપાસ અધિકારી છે એ તપાસ અધિકારીની ભૂલ હું માનું છું, કેમ કે એની અંદર જે કલમો લગાવવી જોઈએ, એક નાના બાળક ઉપર જીવલેણ હુમલો થયો છે તો 326, 307 જેવા મોટા ગુના દાખલ થાય, કેમ કે બાળક હજી સારવાર હેઠળ છે. મા બાપ ખૂબ દુઃખી છે, સમાજ પણ ખૂબ દુઃખી છે આ ઘટનાથી. અને કોઈ પણ વ્યક્તિ આજે આ ઘટનાને જોવે છે તો પોતાની એને પણ શરમ આવી રહી છે. તો આજે અમે એસપી સાહેબની જે રજૂઆત કરી છે એ રજૂઆત એ છે કે તપાસ અધિકારી ઉચ્ચ અધિકારી હોય, નિષ્પક્ષ અધિકારી હોય અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, કલમનો ઉમેરો કરવામાં આવે, આરોપીઓને આવી રીતે છોડી દેવામાં ના આવે. જે ઘટના બની પેટ્રોલ પંપ ઉપર બની છે, જે એક જાહેર જગ્યા છે જ્યાં સીસીટીવી ફૂટેજ હોવું ફરજિયાત છે, એ આ સીસીટીવી ફૂટેજ નથી એવું પોલીસ કહી રહી છે. જ્યારે કે કંપનીના અધિકારીઓ સાથે વાત કરીએ તો કંપનીના અધિકારીઓનું કહેવું એમ છે કે ફૂટેજ છે તો ફૂટેજને તપાસમાં જોડવું જોઈએ. દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. અગર અહીંયા કેમેરા ચાલુ નથી તો એની ઉપર ગુનો દાખલ કરવો જોઈએ. પેટ્રોલ પંપ ચાલી જ ના શકે અગર અહીંયા સીસીટીવી ફૂટેજ ચાલુ નથી તો. આજે નાના ગરીબ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય તો મોટા પેટ્રોલ પંપ, મોટા મગરમચ્છો ઉપર કેમ કાર્યવાહી કરવામાં ના આવે? આજે મેં એસપી સાહેબને અમારી લાગણી વ્યક્ત કરી છે. સિટી એસપી સાહેબ અમને બાહેંધરી આપી છે કે અમે આ તમામમાં તપાસ કરીને કલમનો ઉમેરો કરવો પડશે તો કલમનો ઉમેરો કરશું, તપાસ અધિકારી બદલવું પડશે તો તપાસ અધિકારી બદલશું. કેમ કે આ ઘટના એક ફક્ત સિંધી સમાજ પૂરતી નથી, એક બાળક પૂરતી નથી. આજે જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેના અહીંયા એને પણ દુઃખ થઈ રહ્યું છે. અને એક નાના બાળકની ઉપર પણ આ અત્યાચારી લોકો, લુખ્ખા તત્વો આવી રીતે હુમલો કરી દે અને એને જે પ્રોપર એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો ખૂબ દુઃખજનક બાબત છે. પણ સિંધી સમાજે નક્કી કરેલું છે કે જે પ્રોપર ન્યાય નહીં મળે, પ્રોપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઠેઠ સુધી લડવા માટે તૈયાર છીએ. જ્યાં જવું પડશે અમે લડવા માટે પૂરતી તૈયારી છે. પણ છોકરાને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે તેના માટે સમસ્ત સિંધી સમાજ આજે મેદાનમાં છે. નીતેશભાઈ, શું ઘટના બની હતી? ગઈકાલે પેટ્રોલ પંપ ઉપર ઘટના બની હતી. સામાન્ય નજીવી બાબત ઉપર મારા છોકરા અયાંશ બાલચંદાણી 6 વર્ષ ઉપર જીવલેણ હુમલો થયેલો છે અને પાઇપ વડે એને માર્યો છે. પણ પોલીસે અમને સાથ સહકાર નથી આપ્યો. જે કલમ લગાડવી જોઈએ એ કલમ લગાડી નથી. મારો છોકરો હજી હોસ્પિટલમાં છે અને કેદી બહાર ફરાર છે. એ માટે અમે પોલીસને દુઃખ વ્યક્ત કરીએ છીએ. અમારા માટે આગળ જતાં અમારી એમ કરવી છે પોલીસ અમને સપોર્ટ કરે, બધી રીતે થઈ શકે એટલી હેલ્પ કરે, નગર અમે આગળ કાર્યવાહી કરશું.